તો નમસ્કાર મિત્રો, ચોમાસું સત્ર ચાલુ થઈ ગયું છે ને હું મારા ખેતરમાં સાપરું બનાવી રહ્યો છું. જો કે મારો પરિવારનું રક્ષણ મળી રહે એ માટે સાપરું મસ્ત મજાનું બનાવી રહ્યો છું. જો કે 2 મહિના અગાઉ મેં મારી દીકરીનું 9મા ધોરણના એડમિશન માટે ડોક્યુમેન્ટ હોસ્ટેલમાં જમા કરાયા હતા અને પ્રિન્સિપાલ સાહેબે કહ્યું હતું કે તમારી દીકરીનું એડમિશન જો હોસ્ટેલમાં થશે તો શાળામાં થઈ જશે. પરંતુ મેં ગઈકાલે સામેથી એ લોકોને ફોન કર્યો કે મારી દીકરીનું એડમિશન થયું કે નહીં, તો એ લોકોએ મને પ્રતિ ઉત્તર આપ્યો છે કે એડમિશન થયું નથી. ધન્યવાદ કહેવાય. જો સરકારી શાળામાં મારી દીકરીનું એડમિશન ના મળતું હોય તો પ્રાઇવેટ સ્કૂલની વાત ચો રહી. હવે મારી દીકરી તમારા કારણે 8મા ધોરણ ઉધી ભણી અને 9મા ધોરણ પછી 9મા ધોરણમાં એડમિશન લેવાનું હતું, તો હવે અભ્યાસ છોડી જાય છે. તો મારી દીકરીને એડમિશન ન મળતા એ તમારા કારણે અભ્યાસ છોડી નાખ્યો છે. તો મારે આ જે શાસન કરતા જે રાજકારણીય નેતાઓ છે એ બેટી પઢાઓ બેટી બચાવો આ સૂત્ર તમારે ઇતિહાસના પાના ઉપરથી રિમૂવ કરવું જોઈએ. મારું એટલું જ કહેવું છે, મારે બીજું કંઈ કહેવું નથી. એટલે જો આ બાબતે તમારે કોઈ પણ એક સમજૂતી લાવી અને નિરાકરણ મને મળે, એક દીકરીની બાપની વ્યથા આપની સમક્ષ મીડિયાના માધ્યમથી હું રજૂ કરું છું, તો આ બાબતે આપ શું કહેવા માંગશો? તો દીકરીનું એડમિશન ના મળતા દીકરીને 68% છે, 8મા ધોરણમાં સારો અભ્યાસ કરે છે અને એડમિશન ના મળતા ખરેખર દુઃખ વેદના કહેવાય. એટલે તમારી ખુરશી સંભાળવા માટે જે પણ પદ અધિકારી, મોટા અધિકારીઓ, નેતાઓ આપણા વાવ થરાદમાં ઘણા બધા છે. એટલે થરાદ સ્કૂલ મોડલમાં મારી દીકરીનું એડમિશન ના મળતા આજથી ધોરણ 8 પછી અભ્યાસ છોડી દે છે. થેન્ક યુ સો મચ. આભાર.